જય શ્રી કૃષ્ણ મિત્રો. દીર્ઘ સ્પર્શ 24માં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા આગળ આપણે શ્રી કૃષ્ણના એવા ઉપદેશો સમજીએ છીએ જે જીવનને શાંત, સરળ અને અર્થપૂર્ણ બનાવે. તો મિત્રો, ચલો આજનો આ દિવ્ય સંદેશ શરૂ કરીએ. આ સમય પણ પસાર થઈ જશે. મિત્રો, શું ક્યારેય એવું લાગ્યું છે કે જાણે જીવન અટકી ગયું છે? એક પછી એક મુશ્કેલીઓ આવે છે, મનમાં પ્રશ્નો જ ઊભા થાય છે અને એવું લાગે છે કે હવે કદાચ બધું સમાપ્ત થઈ ગયું. ઘણા લોકો આ જ ક્ષણે હિંમત હારી જાય છે, પરંતુ આજે શ્રી કૃષ્ણ એક એવા ઉપદેશ દ્વારા આપણને એક એવી વાત સમજાવવા જઈ રહ્યા છે જે કદાચ તમારા આખા જીવનને નવી દિશા આપી શકે છે. યાદ રાખજો, કોઈ પણ ખરાબ સમય કાયમ માટે રહેતો નથી. જેમ કે દિવસ પછી રાત આવે છે અને રાત પછી સવાર ચોક્કસ આવે છે. પ્રશ્ન એ નથી કે અંધકાર કેટલો ઘેરો છે, પ્રશ્ન એ છે કે આપણે સૂર્ય ઉગે ત્યાં સુધી વિશ્વાસ રાખીએ છીએ કે નહીં. એક ક્ષણ માટે સમુદ્રની કલ્પના કરો. દરિયામાં એક નાવિક પોતાની હોડી લઈને આગળ વધી રહ્યો છે. અચાનક જોરદાર તોફાન આવે છે. આકાશમાં વીજળી ચમકે છે, મોટા મોટા મોજાઓ ઉઠે છે, હોડી હાલક ડોલક થવા લાગે છે. તે ક્ષણે જો નાવિક ગભરાઈને હોડીમાંથી કૂદી પડે તો શું થાય? તે ડૂબી જશે. પરંતુ જો તે હિંમત રાખે, દિશા ન છોડે અને હોડીને સંભાળતો રહે તો થોડા સમય પછી જ એ તોફાન શાંત થઈ જાય. મિત્રો, જીવન પણ આવું જ છે. મુશ્કેલીઓ ઘણી વખત તોફાનો જેવી હોય છે. તેઓ ડરાવે છે, પરંતુ કાયમ માટે રહેતી નથી. જે માણસ વિશ્વાસ સાથે ટકી રહે છે તે જ સલામત કિનારા સુધી પહોંચે છે. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં સમજાવે છે કે સુખ અને દુઃખ બંને ઋતુઓ જેવા છે. ઉનાળો આવે છે, પછી ચોમાસું આવે છે, પછી શિયાળો આવે છે. કોઈ પણ ઋતુ આખું વર્ષ રહેતી નથી. તો પછી જીવનનું દુઃખ કાયમ કેવી રીતે રહી શકે? ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે જે બદલાવ કુદરતનો નિયમ છે એ જ બદલાવ જીવનનો પણ નિયમ છે. આજે જે પરિસ્થિતિ છે તે આવતીકાલે બદલાઈ શકે છે, પરંતુ જો આપણે આશા છોડી દઈએ તો બદલાતી તકને જોઈ નહીં શકીએ. એક સત્ય ઘટના જેવી કલ્પના કરો. એક યુવક વર્ષો સુધી સરકારી પરીક્ષાની તૈયારી કરતો હતો. દરેક વખત થોડા માર્ક્સ માટે નિષ્ફળ જતો. આસપાસના લોકો કહેવા લાગ્યા, હવે છોડ, તારાથી નહીં થાય. તેના પોતાના મનમાં પણ આવી જ શંકા આવી, પરંતુ તેણે વિચાર્યું કે કદાચ આ સમય મારી કસોટીનો છે, મારી ઓળખ નહીં. પણ તેણે તૈયારી ચાલુ રાખી. એક વર્ષ પછી એ જ યુવક સફળ થયો. આજે લોકો તેને અભિનંદન આપે છે, પરંતુ કોઈને એ વર્ષો યાદ નથી જ્યારે તે એકલો હતો, તે નિરાશ હતો અને છતાં આગળ વધી રહ્યો હતો. મિત્રો, ખરાબ સમય ઘણી વખત સફળતાની તૈયારી હોય છે, અંત નહીં. એક બીજી વાત ઉપર વિચાર કરીશું. કુંભાર જ્યારે માટીમાંથી માટલું કે સુંદર ઘડો બનાવે છે ત્યારે માટીને વારંવાર ગુંદળે છે, ફેરવે છે, પાણી આપે છે અને અંતમાં આગની અંદર પણ મૂકી દે છે. જો માટી બોલી શકતી હોત તો કદાચ ફરિયાદ કરતી કે મારી સાથે આવું કેમ થાય છે. પરંતુ આગમાંથી બહાર આવ્યા પછી એ જ માટી સુંદર અને મજબૂત ઘડો બની જાય છે. જીવનની મુશ્કેલીઓ પણ ઘણી વખત આપણને તોડવા માટે નથી આવતી, આપણને ઘડવા માટે આવે છે. આજે જે દુઃખ છે તે આવતીકાલે તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. ઘણા લોકો એક ભૂલ કરે છે. તેઓ ખરાબ સમયને પોતાનું આખું જીવન માની લે છે. જો આજે નોકરી નથી મળી તો લાગે છે કે ક્યારેય નહીં મળે. જો આજે ધંધામાં નુકસાન થયું તો લાગે છે કે હવે ક્યારેય સફળ નહીં થઈએ. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ એક ઘટના તમારા સમગ્ર જીવનના નિર્ણયને કરી શકતી નથી. એક દિવસ ખરાબ ગયો
એટલે આખું જીવન ખરાબ થઈ જાય છે એવું નથી. એક નિષ્ફળતા આખી જિંદગીની ઓળખ બની શકે નહીં. એક વૃદ્ધ દાદા પોતાના પૌત્રને એક વીંટી આપે છે. તે વીંટીની અંદર 4 શબ્દો લખેલા હોય છે અને તે શબ્દો શું હતા? તો એ શબ્દો એવા હતા કે આ સમય પણ પસાર થઈ જશે. દાદા કહે છે, જ્યારે ખૂબ દુઃખ આવે, જ્યારે તને કંઈ ના સૂઝે, ત્યારે તારે આ વીંટીને જોવાની અને તેની ઉપર લખેલા જે સુંદર શબ્દો છે તેને વાંચવાના. વર્ષો પછી પૌત્રને આ શબ્દનો અર્થ સમજાય છે, કારણ કે દુઃખ કાયમ માટે નથી રહેતું અને સુખ પણ કાયમ માટે નથી રહેતું. જીવનમાં સંતુલન રાખનાર વ્યક્તિ જ સાચી દિશા અનુભવે છે. મિત્રો, આપણે ઘણી વખત ભગવાનને પૂછીએ છીએ, મારી સાથે જ આવું કેમ? પરંતુ કદાચ સાચો પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ મને શું શીખવવા આવી છે? ક્યારેક મુશ્કેલી આપણને ધીરજ શીખવે છે, ક્યારેક તે અહંકારને તોડે છે, ક્યારેક તે સાચા લોકોની ઓળખ કરાવે છે અને ક્યારેક તે ભગવાનની નજીક લઈ જાય છે. જો જીવનમાં ક્યારેય મુશ્કેલી ન આવી હોત તો કદાચ આપણે પ્રાર્થનાની સાચી કિંમત સમજી ન શક્યા હોત. એક હોસ્પિટલની બહાર બેઠેલા 2 લોકોની કલ્પના કરો. બંને પોતાના સ્વજનો માટે ચિંતિત છે. એક વ્યક્તિ આખી રાત રડી રહ્યો છે અને બીજો વ્યક્તિ શાંત મનથી પ્રાર્થના કરી રહ્યો છે. બંનેની પરિસ્થિતિ એક જ જેવી છે, પરંતુ મનની સ્થિતિ બંનેની અલગ અલગ છે. પરિસ્થિતિ હંમેશા આપણા હાથમાં હોતી નથી, પરંતુ તેને જોવાની દ્રષ્ટિ આપણા હાથમાં હોય છે. અને ઘણી વખત એ જ દ્રષ્ટિ દુઃખને શક્તિમાં ફેરવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. તેને જીવન હલાવી શકતું નથી. સ્થિર રહેવાનો અર્થ એ નથી કે દુઃખ ન થાય. એનો અર્થ એ છે કે દુઃખ વચ્ચે પણ આશા જીવંત રાખવી, કારણ કે આશા જ માણસને આગળ વધવાની શક્તિ આપે છે. આજે જો તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો એક નાનકડો પ્રશ્ન પોતાને પૂછજો. 5 વર્ષ પહેલા જે સમસ્યા તમને ખૂબ મોટી લાગતી હતી, શું આજે એ એટલી જ મોટી લાગે છે? કદાચ નહીં, કારણ કે સમય બધો બદલતો રહે છે. એક રીતે આજે જે ભાર લાગતો હતો તે પણ એક દિવસ માત્ર યાદ બની જશે. અને અંતમાં યાદ રાખજો, હીરો બનવા માટે કાર્બનને પણ વર્ષો સુધી દબાણ સહન કરવું પડે છે. સોનું ચમકાવવા માટે તેને અગ્નિમાંથી પસાર થવું પડે છે. ચંદન સુગંધ આપવા માટે તેને પણ ઘસાવવું પડે છે. અને માણસ મહાન બનવા માટે પરીક્ષાઓમાંથી તો પસાર થવું જ પડે છે. એટલે જો આજે સમય ખરાબ છે તો તેનો અર્થ એ નથી કે ભગવાન તમને છોડી દીધા છે. કદાચ ભગવાનને તમારા જીવનના આગામી અધ્યાય માટે તૈયારી કરી રહ્યા છે. મિત્રો, જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે, ગભરાશો નહીં. એક ઊંડો શ્વાસ લો, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને મનમાં માત્ર એક જ વાક્ય બોલો, આ સમય પણ પસાર થઈ જશે. કારણ કે અંધારી રાત પછી સવાર આવે છે, તોફાનો પછી જ શાંતિ આવે છે અને કસોટી પછી કૃપા પણ ચોક્કસ આવે છે. વિશ્વાસ રાખો, કર્મ કરતા રહો અને ક્યારેય પણ આશા છોડશો નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, અહીં અમે શ્રી કૃષ્ણના આવા જ વિચારો આપીએ છીએ જે જીવનને હિંમત આપે. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.